એટલે જે કન્ડેન્સેટ છે તેમાં રહેલા જે કંઈ કમ્પોનન્ટ છે, એમોનિયા છે, યુરિયા છે, બરાબર, NH4 કાર્બામેટ છે, તો એ બધા ફરીથી રિસાયકલિંગ પ્રોસેસ દ્વારા ફરીથી તેને યુરિયા સિન્થેસિસ ઓટોક્લેવની અંદર મોકલવામાં આવે છે. ત્યારબાદ ફ્લેશ ઇવાપરેશન દ્વારા જે અંદર રહેલા ગેસીસ છે તેને ફરીથી ફર્ધર ટ્રીટમેન્ટ માટે ફરીથી તેના અંદર સ્ટીમ સપ્લાય કરી અને ફરીથી તેના અંદર વાલ્વ અરેન્જમેન્ટ કરી અને ક્યાં મોકલવામાં આવે છે? ઇટ વિલ બી સેન્ડ ઇટ ટુ ધ ફ્લેશ ડ્રમ ની અંદર મોકલવામાં આવે છે. અને બાય ડિફોલ્ટ જેની અંદર ઓલરેડી ગેસીસ કમ્પોનન્ટ છે, યુઝિંગ વાલ્વ ડાયરેક્ટલી ઇટ વિલ બી સેન્ડ ઇટ ટુ ધ લો પ્રેશરાઇઝ ગેસીસ છે, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા, ફરીથી તેને ક્યાં મોકલવામાં આવે છે? રિસાયકલિંગ પ્રોસેસ માટે. એન્ડ ધેન રેસિડ્યુ ઇઝ રિમેન, કે જે ફ્લેશ ડ્રમની અંદરથી બીજો એક પાર્ટ મળે છે, બાય પ્રોડક્ટ. ઇટ ઇઝ ટુ એમોનિયા બાય પ્રોડક્ટ યુઝિસ વિચ ઇઝ NH4NO3, NH4 બરાબર, એમોનિયમ કન્ટેન્ટની જે બાય પ્રોડક્ટ આમાંથી મળે છે. અને જે ફ્લેશ ડ્રમમાંથી એક જે છે એ રેસિડ્યુ મળે છે 80% એક્વિયસ યુરિયા ફોર N2 લિકર પ્રોડક્ટ, અને બાકીનું યુઝિંગ સ્ટીમ સપ્લાય કરી અને ક્યાં લઈ જવામાં આવે છે? વેક્યુમ ઇવાપરેશનમાં, જ્યાં તેની જે સ્પેસિફિક ટેમ્પરેચર છે એ 132°C અને જે પ્રેશર છે એ રહે છે 60 સેન્ટીમીટર ઇન્ટુ Hg, બરાબર. અને તેમાંથી આપણને જે રેસિડ્યુ મળે છે ઇટ ઇઝ ધ 99% ઓફ મોલ્ટન યુરિયા. તેમાંથી જે પ્રોડક્ટ મળે છે એ છે 99% યુરિયા. And again further it is separated by Preeling tower, and when in the Preeling tower where the cooling air is supplied as a cooling system, and then it will be sent it to the Preeling tower where the flash of the molten urea will be sprayed out, and in the Preeling tower, and the cooling air is supplied from the bottom of the Preeling tower, and it will be removed from the top, where we gives at the end of the Preeling tower process the urea granulars form, which is greater than it is also 1% biurate, okay, which 1% of biurate, જેની અંદર 1% કરતાં બાયુરેટ વધારે હોઈ શકે છે. So at the end of this process we get the urea granule form, okay, using urea from the ammonia carbamate process, okay. So here it is R, and this will be the process description as per we discussed. And then the next thing is that the major engineering problem for the ammonia the urea synthesis process. So the autoclave variables, જે ઓટોક્લેવની વેરિયેબલ્સ જે વધે છે તેના અંદર શું થતી હોય છે? પ્રોસેસ જે છે એ થતી હોય છે અને તેના અંદર ચેન્જીસ આવતા રહેતા હોય છે, બરાબર. જેમ કે ફર્સ્ટ છે મેજર એન્જિનિયરિંગ પ્રોબ્લેમની અંદર ઓટોક્લેવ વેરિયેબલ. The object in the autoclave reaction is to produce the optimum economic yield, optimum economic yield, and the condition which affect these are a temperature, pressure, and ammonia CO2 ratio. The object in this autoclave reaction is to produce optimum economic yield, okay. જે સૌથી વધારે yield પ્રોડ્યુસ કરવાનું જે ઓટોક્લેવ છે એની મેઇન ઓબ્જેક્ટ છે. So the condition which affect the temperature and pressure
which is NH3 and CO2 ratio, and feed rate. The condition which affect these are temperature, pressure, the ratio is ammonia to CO2 and feed rate. જે અહીંયા આપેલું છે ડીએસોસિએશન પ્રેશર એટમોસ્ફેરિક વિથ અપ ટુ 0.1 to 100 and right hand side the temperature from the 20 to 200. Okay, so these typical condition are illustrated here, and these figures demonstrate the urea production rate can be vary from the temperature. જો ટેમ્પરેચર રેન્જ 175થી આ રીતે કરીએ અને પ્રેશર આ રીતે વધતું જાય તો that will be the percentage of conversion will be increase.